સિંહ એટલે ગુજરાતની આન બાન અને શાન અને અમરેલીના રાજુલા પંથકમાં તો સિંહ સાથે લોકોનો સંબંધ માત્ર પ્રેમનો નહીં પરંતુ આસ્થા અને લાગણીઓનો પણ છે. વિશ્વ સિંહ દિન નિમિત્તે રાજુલાના ભેરાઈ ગામ નજીક આવેલ સિંહણ સ્મૃતિ સ્મારક ખાતે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. સિંહની પૂજા અર્ચના સાથે સિંહ ચાલીસાના પાઠ કરવામાં આવ્યા. ત્યારે શું છે આ સિંહણ સ્મૃતિ સ્મારક પાછળની દર્દનાક કહાની અને કેમ સિંહ અહીંના લોકો માટે બન્યો આસ્થાનું કેન્દ્ર, જોઈએ આ ખાસ અહેવાલ. સિંહો દેશની આન બાન અને શાન છે. વિશ્વનું આ એકમાત્ર સિંહ સ્મારક અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલ છે. જેમ ભગવાન માટે આસ્થા, પ્રેમ અને વિશ્વાસ છે, તેમ રાજુલા પંથકમાં પણ લોકો માટે સિંહ પૂજનીય છે. આજે 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજે ગુજરાતમાં અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભેરાઈ ગામ પાસે આવેલ સિંહણ સ્મૃતિ સ્મારક ખાતે વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. આ સિંહ દિવસની ઉજવણીમાં પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સિંહની પૂજા અર્ચના કરી સિંહ ચાલીસાના પાઠ કરવામાં આવ્યા. અહીંયા સિંહણ સ્મૃતિ સ્મારક સિંહ પ્રેમીઓ દ્વારા એક સ્મારક બનાવવામાં આવ્યું છે. દર વર્ષે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આ સ્મારક પર સિંહની પૂજા અને આરતી કરવામાં આવે છે. જેમ હનુમાન ચાલીસાના પાઠ થાય તેમ સિંહ ચાલીસાનું પાઠન થાય છે. ગીરના સિંહને સૌથી વધુ વસ્તી ધરાવતા આ વિસ્તારના લોકો માટે સિંહ પ્રાણીથી પણ પ્રિય છે. આ વિસ્તારને બૃહદ ગીર તરીકે ઓળખાય છે. આ સિંહણ સ્મૃતિ સ્મારક બનાવવા પાછળની કહાની ખૂબ દર્દથી ભરેલી છે. બે સિંહણ અને ત્યારબાદ જાણવા મળ્યા મુજબ કે સિંહણ પ્રેગ્નન્ટ અને 3 જેટલા બચ્ચાઓ પેટમાં, ટોટલ 5 જેટલા સિંહોના મૃત્યુ અહીંયા થવાના કારણે એ સમયે પ્રત્યાઘાત લોકોમાં ખૂબ હતો. એ સંદર્ભે સિંહ પ્રેમીઓ અને વનપ્રેમીઓ અહીંયા સિંહણનું મંદિર બનાવ્યું છે, જેથી કરીને એની યાદી કાયમી તાજી રહે અને આવનારા સમયમાં એને બચાવવા માટેની કવાયત જે છે એ પણ તેજ થાય. એ સંદર્ભે આજે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ભેરાઈ ગામે ખૂબ સરસ આયોજન વન વિભાગ અને યુવા મિત્રો દ્વારા, વિપુલભાઈ અને એની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. ખૂબ આવકાર્ય છે અને આવનારા સમયમાં પણ આ સ્મૃતિ કાયમી જળવાઈ રહે. સિંહ પ્રેમીઓએ વર્ષ 2014માં સિંહણ સ્મૃતિ સ્મારક બનાવવાનો વિચાર આપ્યો હતો. 2013માં એવી ઘટના બની હતી કે જેનાથી સિંહ પ્રેમીઓને ખૂબ જ ઠેસ પહોંચી હતી. ભેરાઈ ગામ નજીક રેલવે અકસ્માતના સુંદરી અને રૂપસુંદરી નામની 2 સિંહણના મોત થયા હતા અને સિંહણ લોકો વચ્ચે રહેતી અને લોકો તેને ખૂબ જ પ્રેમ કરતા હતા. જે બાદ સિંહ પ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓ સાથે માલધારીઓ આગળ આવ્યા અને લોક ભાગીદારીથી અહીં સિંહણ સ્મૃતિ સ્મારક બનાવવામાં આવ્યું હતું. સિંહણના આ સ્મારક પર લોકો માનતા પૂરી કરવા પણ આવે છે. અહીંયા સિંહણ સ્મૃતિ સ્મારક બનાવવા માટે ભેરાઈ ગામના આગેવાન હરસુરભાઈ દ્વારા પોતાની જમીન આપી વિશેષ યોગદાન આપ્યું હતું. ત્યારે આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર, વન વિભાગ અધિકારીઓ, કર્મચારીઓ, ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અને જે સાહેબે વાત કરી એ મુજબ જે સમયે 2010માં એક સિંહણ એના બચ્ચાનું ડેથ થયું હતું એના સ્મૃતિના યાદગાર તરીકે એક આ મંદિર ઊભું કરવામાં આવ્યું છે. એ લોકોની ભાગીદારી અને વન વિભાગ અને લોકોના સહકારનું એક પ્રતીક છે. દર વર્ષે આ રીતે લોકોના સહકારથી આપણે સ્મૃતિ મંદિર ખાતે એનું આરતી ઉતારીનું યાદ કરીએ છીએ અને ભવિષ્યમાં આવા કોઈ બનાવ ન બને એ માટે લોકો અને વન વિભાગ સાથે સંકલનમાં રહી એને બચાવવાના પૂરેપૂરા પ્રયત્ન આપણે કરીએ છીએ. આજે 10 ઓગસ્ટે સમગ્ર વિશ્વમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી. ત્યારે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભેરાઈ ગામ નજીક આવેલ સિંહણ સ્મૃતિ સ્મારક ખાતે વિશ્વ સિંહ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. સિંહ પ્રેમીઓ અને ગ્રામજનો દ્વારા સિંહની પૂજા અર્ચના કરી સિંહ ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા. સિંહ દેશની આન બાન અને શાન છે અને ગુજરાતની આગવી ઓળખ પણ સિંહ સાથે જોડાયેલી છે. રાજુલા પંથકમાં સિંહ પ્રત્યે લોકોમાં અનોખો પ્રેમ અને આસ્થા જોવા મળે છે. સિંહોના સૌથી વધુ વસવાટ ધરાવતા આ વિસ્તારને બૃહદ ગીર તરીકે પણ ઓળખાય છે. વિશ્વ સિંહ દિવસની ઉજવણી દરમિયાન પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર ખાસ ઉપસ્થિત રહ્યા. સિંહણ સ્મૃતિ સ્મારક ખાતે સિંહની પૂજા અર્ચના અને આરતી કરવામાં આવી હતી. સાથે જ હનુમાન ચાલીસાની જેમ સિંહ ચાલીસાનું પણ પઠન કરવામાં આવ્યું હતું. સિંહ પ્રેમીઓ દ્વારા દર વર્ષે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે અહીં આવીને સિંહ પ્રત્યેની પોતાની લાગણી અને આદર વ્યક્ત કરવામાં આવે છે.